ભાવનગર જિલ્લા સિંચાઈ કાર્યપાલક ઇજનેરની કચેરી ખાતે જલ સેવા કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની ચૂંટણી અને સાધારણ સભા યોજાઈ હતી, જેમાં ભાવનગર, બોટાદ, અમરેલી જિલ્લાના પ્રમુખ તરીકે હરદેવસિંહ જાડેજા બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે. જ્યારે પ્રથમ વાર્ષિક સાધારણ સભા મળી હતી, જેમાં તમામ ભાવનગર, બોટાદ, અમરેલીના કર્મચારીઓ હાજર રહ્યા હતા, ત્યારે તમામ સભાસદોને સંગઠન દ્વારા ભેટ આપવામાં આવી હતી. તેમજ 3 લાખની લોન હતી, એની જગ્યાએ અમે 5 લાખની લોનની જોગવાઈ કરવામાં આવી. સાથે જ કર્મચારી અકસ્માતમાં મૃત્યુ પામે તો એને 25,000નો ચેક અને 121 રૂપિયામાં 3 લાખનો વીમો આપવાની પ્રમુખ હરદેવસિંહ દ્વારા જાહેરાત કરવામાં આવી. તેમજ પ્રમુખે જણાવ્યું હતું કે ગયા વર્ષે મંડળીનું વાર્ષિક ટર્નઓવર 205 લાખ હતું. એની જગ્યાએ અત્યારે અમે સતત પ્રયત્નશીલ છીએ કે વધારે ટર્નઓવર થાય. મારી બોટાદ, અમરેલી 3 જિલ્લાના કર્મચારીઓને નાના કર્મચારીની લોન મળે એ મારી શુભકામના.